એ કન્યાની માને જાજા કરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ હે વેવાણ વેવાણ એ હા વેવાણ આ કોણ આ હા આ માર મોટા બેન છે સગાઈમાં નહોતા ને એટલે નહોતા સગાઈમાં નહોતા. જય શ્રી કૃષ્ણ વેવાણ પણ તમને ઘરે ટોસાવાનું કીધું તું મરી ગયા વાહો વાય તમને આ બીજું તો બધું ઠીક આ ડોહીને તો ઘરે રાખવા થા તારી માયા વેન કર્યું તું કે તમે મને પથુની જાનમાં લઈ જાવ. આ કહેવતમાં કાઈ ખોટું ને ગઢિયા ગાડા વાળે ને અમારા ગઢિયા જો ને ભૂહડિયા વાળે એ રોયો તારા બાપ પડી જાય. એ કામ જ કરતો નથી મારો રોયો તું જાનમાં નો જવાય. પણ પુરાણે કીધું એટલે આવ્યા એક તો ગોઠણ નવા નાખ્યા છે. એ બા એ બા અને આને મારે છૂટા યાર, છેડા. કરવું મારે. આ છૂટા છેડા કરી નાખવો છે મારે પણ આમાં હું બાકી રાખું નય નાકમાં નય કાનમાં નય હાથમાં આ તો છે હું કાઈ ખબર નથી મને પડતી ક્યાંય ઓલું પાલ્યમાં જાય ને મને પાલ્યમાં લઈ જાવ. મારે ક્યાં લઈ જાય પાલ્યમાં? પણ પાર્લે નય પાર્લર કેવાય બ્યુટી પાર્લર પાર્લે છોકરા ખાય મેં કીધું અહીંયા મૂસ્યું હોત ને કાઢી નાખશે. તમાર ગઢામાં પૂછ્યું છે કામ જ કરતો નથી. ઊભા થઈ જાવ મરી ગયા આ છોકરા છે ને 10-11 છે આ પૈસા વેલા પોકે આયા. મેરાઈ જાવ એ આના છે ને 10-11 11 છોકરા છે ખાવું પણ હાથ તો મૂકી જો કામ ઢૂંઢા જ લાગો મારો રોયો માણા આવે છે હાથ જ નથી મૂકતો અજોડો લ્યો. એ તારો બુશેટ આને કામ કરવું નથી મારા રોયાને અને અમરેલી જાય સળણન જળણન છળણન એ બા બા એ બા તો આયો તને નતો કેતો ન જવાય આમાં. મરી ગયા ને હાલવાની તો હો નથી ને જાનમાં જવાનો કેટલો હરખ છે ઘરે ગુડાવાનું કીધું તું કે ઘરે ટોસાવ પણ ગુડાણા નહીં તારો ડોહો કાઢાનો નિહાપો લાગશે. એ ભલે લાગે તારે 80 વર્ષે ખોળો નહીં. એ ભલે ન ભરાય ભલે નો ભરાય રોયા અત્યારે બાયડી હવાર બાયડો થઈ એ જવાનો. ઈ તો બધાયને ખબર જ છે તઈ હું કામ પેરી હાલી નીકળ્યું. મરી ગયા ને મોઢામાં દાંત નથી પણ હું કાંઈ જેવું તેવું બોલે છે એટલા છે ઉપલા નથી. અને વેવાણ હવે અમારા પતુન પોખી લ્યો એ મને ઓળખાણ તો કરાવો બટા. આ વરખાણ કરાવો આ બાજુ આવતા રહ્યો ન્યા નહીં જવું. અહીંયા હા આપડા ઈ વેવાણ ઈ એટલે આપડા વેવાણ હું કહ્યું એ આપડા વેવાણ પઠુના હાહુ ઓ માય ગોડ. એ પટુના હાહુ છે આપણે છોકરીના આ પણ સાંડલો કરવા એ આવ્યા છે. છોકરી નો છોકરો સાંડલો કરવા આવ્યા તો હું પાડો ધમરતો. મરી ગયા ને માથામાં કાળા આવ્યા ને દાઢીએ ધોળા આવ્યા જય સીતળાઈ કેવો માતા. કળિયુગ હે જય શ્રી કૃષ્ણ દાદા જય શ્રી કૃષ્ણ સારું કર્યું બાપા દીકરી દીધી નકર અત્યારે કોઈ દેતા નથી. મરી ગયા હોય એવું ન કહેવાય એ તારો તો ઓટલો ઠેકીને બહાર વયો જતો આગળ. ન્યા રેવા દો ઈ તો હો બાપો છે હે આ બાજુ ટોસાવ ગલ્લી ગલ્લી એ રોયા આ બાજુ ટોસાવ આ આપડા ઈ વેવાય લેવા હા તમે પૂછી જોવા હવે તમારે નામ ને હું છે આમ તો જાણવું પડે ને બાપા કારક ઘીરે આવ્યા હોય તે અજમલ રાજા મખમલ રાજા. એ મારી ક્યાં અજમલ રાજા અજમલ રાજા. તાય હારે કે- ગૌઠા થયાન બુદ્ધિ હારે ગઈ કે બાપા સુખમાં દીધી હો દીકરી. હારે કે ન્યા રેવા દ્યો ઈ તમારો દીકરો છે આ તો આપણો છે. તાય તમને તો ખબર છે પણ એવા હોય તો બનત થઈ જાય ને આ ક્યાં આવે નો જ આવે ને ચુ ચુ
તુંય બંધ થઈ જાશ. ભાઈ એક હાથ બે હાથ ઉધે. એટલે તમને કીધું તું કે ઘરે ટોસાવ, ઘરે ટોસાવ, ઘરે ટોસાવ. એટલે જ કીધું તું કે ઘરે રહ્યો. હવે તમે ઘરે જાઓ. આપણા વેવાઈએ છે ને રસોડું બહુ સારું કર્યું છે. એટલે જો કે ખમણ તો હશે નહીં, એટલે દાળ ભાત હશે, ભજીયા નો ખાતા. ઈ તમારા બાપ મરી ગયા. તો તુલસી એ મંડપજીએ કન્યા પધરાવવાનો સમય જો કે જેને આંગણ દીકરી હોય ને વાલા, એનું આંગણું પવિત્ર કહેવાય છે. અને જો કે જેના આંગણામાં દીકરી ન હોય ને એનું આંગણું હાવ સુનકાર કહેવાય છે. અને ઈ દીકરી જ્યારે માયરામાં આવતી હોય, અને જાજો નહીં પણ થોડું ઘણું ઉડાડજો વાલા. હે રાધા તારી યાદમાં દલનું રડેશ મારો, રાધા તારે યાદમાં દલનું રડેશ મારો, ગોકુળની સોની ગલ્યોમાં વાંસળીના સૂરો સગડાય છે. વાંસળીના સૂરો સગડાય છે. આજ પ્રીત મને મળી રાસે તુજો, આજ પ્રીત મને મળી રાસે તુજો, રાધા ને શ્યામ મળી રાસે તુજો, રાધા ને શ્યામ મળી રાસે. પટોળા
છોકરાને વિધિ ચાલુ કરો, કેમ કે મારા પતિ એક નો એક છે. હું કેવું બા તમારું? હા તમને જ કહું છું બા, આમ જોવો ને એને. તમે જે વેવાઈ ફટાણા બંધ કરો તો વિધિ ચાલુ કરી નાખે. તઈ તમે ઊભું થાવ ને કહો તો ખબર મને એવું લાગે કે તમે હમી હાથમાં લાડવા ખાઈ લીધા લાગે. તો અત્યારે બેન સગુણાના ચાર મંગલ વર્તાવાલા તો ચાર મંગલ અંદર એક મંગલ ખાલી ના દેતા યથાશક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાખડી આપજો અને બેન સગુણાના મંગલ વધાવજો. અને ચાર મંગલ અંદર તમારે કોઈ પણ ફરમાઈશ આપવી હોય તો તમારી ફરમાઈશ અહીંયા પૂરી કરવામાં આવશે મિત્રો. ફરમાઈશની અંદર માતાજીના ભેળિયા લગ્નનો ગીત, કોઈ પણ રાસ ગરબાની ફરમાઈશ આપજો એટલે તમારી ફરમાઈશ અહીંયા પૂરી કરવામાં આવશે. પેલા રે પેલા તમારી કોઈ પણ ફરમાઈશ હોય ફરમાઈશ આપજો એટલે અને અહીંયા તમારે ઘોર કરવાના પૈસા છૂટા મળે છે એટલે દેતા રહેજો મારા વાળા. અને જો કે અમારે વિજય જમાય અને પરેશ જમાય એમની ફરમાઈશ છે 501 રૂપિયો આપીને તાળીઓ તો પાડો, આપો નહીં તો કાઈ નહીં. હા એમ જો કે 500 ની નોટ કમાવી હોય ને તો આખો દી માં તો નો કમાવી શકીએ આપણે. જો કે જે દાડીએ જાતા હોય એને ખબર જ હોય, અને જો કે ઘણા ખરા દાડીએ જ નહીં જતા હોય પણ બધા સુરત વાળા હશે એટલે જો કે વાલા મોજ આવે તો વરસતું રહેવું અને ઘી ઢોળાય તો ખીચડીમાં છે અને કહેવતમાં કાંઈ ખોટું નથી. અને કહેવતમાં કાંઈ ખોટું નથી કે જનની જનતા દાતાર જણજે, જનની જનતા દાતાર જણજે કા દાતાર કાસુર, નહીતર રેજે માં તું વાંજણી તારું મત ઘુમાવી સનૂર. અને ઈ આપણું કચ્છ કાઠિયાવાડ વાળા અને ગુજરાતની ભૂમિ છે. અને જો કે આપણી ભૂમિમાં તો બધાય દાતાર જ છે ને એમાં કઈ કહેવાનું હોય નહીં વાલા. અને જાજાને પણ આપણે ખાલી સગુણા બેનના ખાલી 51 હાથ ગણના જોવે છે 100 રૂપિયાના. અને જો કે આ તો આપણો ઘરનો ડાયરો બેઠો હોય ને કાઠો વિસ્તાર હોય તો પછી એમાં કઈ કહેવાનું હોય નહીં. એટલે પેલું હાથ ગણું કોણ કહે છે કે આલ્યો આ મારા તરફથી ખાલી 100 રૂપિયામાં આપણે કાંઈ 500 ની નોટ નથી માંગી. હા એમ જાવ તો ઓલા દાદા પાસે. અને જો કે દાન દેવાની મર્દોના કામ છે, માય કાંગલાવના નહીં. અને ઈ કહેવતમાં કવિએ કીધું છે અને સાખી છે વાલા. અને ઈ તો જો કે આપણી કચ્છ કાઠિયાવાડ અને ભૂમિ છે વાલા. અને જો કે ત્યાં તો મર્દો જ છે અને દાન દેવા વાળા જ છે. અને કદાચ ને જો કે આપણા ગામડામાં મહેમાન કદાચ ને 25 કે 15 આવ્યા હોય તો આપણને ફેર ન પડે હો. અને કોઈ દી આપણા આશરેથી ભૂખો જાય નહીં. બે હાથ ગણના થયા સામે આયલા જાવ. અને આપણે બેનું નહીં દેવાય. હા જો કે આપણે બહુ બકાલામાં કટકી કરી હોય તાઈ દૂધમાન એટલે આમાં થોડું ઘણું દઈ ને તો પછી ભગવાન આપણને એવી ને એવી કટકી કરાવતો રહે.
અને એ પાપ ન લાગે નકર જો કે ઘરવાળાના ખિસ્સામાંથી કાઢ્યું હોય ને તો પાપ લાગે કોઈ નો ભારે પણ ઉપર વાળો ભારે હા એટલે જાજુ ને પણ થોડું ઘણું દેવાય હા અને ભગવાન આપણે કદાચ ને જો કે આમાં 100 રૂપિયા દીધા ને તો તમારો ઘરવાળો 500 નોટ મૂકીને જાય ખિસ્સામાં ભૂલાતે અને આ સ બીજા સ થઈ 8 થઈ અને 101 રૂપિયાની ફરમાઈશ છે હજારો હથેળાની લઈ લી ત્યાં આપણી 51 8 ગણા પૂરા થઈ જાય અને બા આ બાજુથી કોઈ ન થાય હો મને બહુ ખોટું લાગ્યું દીકરીને થોડું ઘણું આપો અને સ બીજા ये हजारों हाथीड़ा विना तारी जान मारे ગોળ
जाती थी अखियाँ तेरे आए रहो फिर ऐसा भी क्या तेरा मुझसे અને આપણે જવાના જો કે ફક્ત 4 હાથ ગણા બાકી રહ્યા છે અને 51 માં ખાલી 4 જ ઘટે છે અને 4 હાથેથી તું મરી ગયા મૂંગો રે ને રોયા અને આ બાજુથી કોઈ એને આવ્યા નથી જો માર મોટા બાપુ હાથ કરે છે આમ જાવ અને જો કે વાલા આ તો ભાઈ વિગીની બેન છે અને જેના આંગણામાં દીકરી ન હોય ને એનું આંગણું હાવ સુનકાર કહેવાય અને જો કે ભગવાને કીધું છે કે જેના આંગણામાં દીકરી હોય એનું આંગણું છે ને સ્વર્ગ કરતાંય પણ ઊંચું છે એમ અને એનું થાન પણ ઊંચું છે વાલા અને જેના આંગણામાં તુલસીનો ત્યારો દીકરી ન હોય ને એનું ખોટે ગયો અવતાર હે અને જો કે કહેવતમાં કઈ ખોટું નથી કે વિધિના વિધાનો પર કોણ મેખ મારી શકે હે વાલા અને જો કાંઈક આપણે ધર્માદાના કામ કર્યા હોય ક્યાંક થોડું ઘણું ભગવાનના કાર્યમાં વાપર્યું હોય અને ઈ જગ્યાએ જો તમે ટુ વ્હીલ લઈને ગયા હોય અને ન્યા તમારું એક્સિડન્ટ થયું હોય ને ન્યા તમારો કાળ આવીને ઊભો હોય ને ન્યા તમારો કુળદેવી કે તમારો ઈષ્ટ દેવ ઊભો હોય કે આવા એક કાળ તો હું પણ અનેક કાળ આવે ને હે આવા એક કાળ તો હું પણ આવા અનેક કાળ આવે ને તો પણ હું તારી હારે છું બેટા કેમ કે તે પરમારથના કામ કર્યા છે ને ધર્મના કાર્ય કર્યા છે અને જો કે આપણે 51 જે માંગી હતી અને 51 ની માથે બીજા 100 રૂપિયા જોરદાર તાળીઓથી વધાવો બોલે રામા મને એવું લાગે કે તમે કોઈ માનતા નહીં હોય ભગવાનને માનતા હોય તો બધા બે હાથ ઊંચા કરી જાઓ બધાય અને જો તમારી કુળદેવીને માનતા હોય તમારા ઈષ્ટ દેવને માનતા હોય તમારા કુળના કોળિયા તમારી દેવ ખાતી હોય અને ભગવાને બે હાથ સહી સલામત આપ્યા હોય કોઈ જાતની પન પીડા ન હોય તો આ મારું કણકોતા બોલે રામા બાપો 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 એ બીજું તે મંગલ વરાતી ફેરા ફરે વાર મધુરા વરસે ફૂલડા ચોરીએ ને મંગલ ગીતો ગવાય વરસે ફૂલડા ચોરીએ મંગલ ગીતો ગવાય બીજે તે મંગલ માં તમારે સેના દેવાના દેવા વરસે ફૂલડા
આ બાજુથી રામદેવજી મહારાજની ફરમાઈશ છે